टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં સ્માર્ટ રોડમાં ઓવર સ્માર્ટનો નમૂનો સામે આવ્યો। ગટરનું ચેમ્બર બનાવ્યા વગર જ કોન્ટ્રાક્ટરે સ્માર્ટ રોડ બનાવી દીધો। 14 કરોડના ખર્ચે રોડ તો બનાવ્યો, પણ પાણીના નિકાલની વ્યવસ્થા જ ન કરી। બીજેપી કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીને જાણ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો। રોડ શાખાના એન્જિનિયરને માત્ર શોકોઝ નોટિસ આપી અને સંતોષ માન્યો। અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા નાગરિકોની માંગ છે। કોર્પોરેશને ગટરની ચેમ્બર બનાવવાની કામગીરી ફરી કોન્ટ્રાક્ટર પાસે કરાવી। 15 દિવસથી ચેમ્બર બનાવવાની કામગીરી ચાલતી હોવાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી, જેના કારણે ચોમાસામાં પાણી ભરાયા હતા। ચોમાસા દરમિયાન 450 ઘરોમાં પાણી ભરાયા હતા। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે અનેક વિકાસોના કાર્ય ચાલી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારોની અંદર સ્માર્ટ રોડથી માંડી અને સ્માર્ટ સિટીની જરૂરિયાત હોય તેવા વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાના આજવા કમલાનગર ખાતે આવેલા રોડ ઉપર 14 કરોડના ખર્ચે નવીન રોડનું કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આમાં તંત્રની અને જે કોન્ટ્રાક્ટરની છે તેની ઘોર બેદરકારી સામે આવી છે। 14 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ તો બનાવવામાં આવ્યો, પરંતુ જ્યાં ગટરની ચેમ્બર બનાવવાની હતી એ ચેમ્બર બનાવવાનું ભૂલી જવામાં આવ્યું, જેના કારણે ચોમાસા દરમિયાન કમલાનગરની આસપાસ જે મકાનો આવ્યા છે, લગભગ 450થી વધુ મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને એના કારણે 450 પરિવાર છે તેમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રકારની વિકાસના કાર્યોનું કામગીરી થતી હોય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેની ઉપર સુપરવિઝન રાખવામાં કેમ નથી આવતું, એ સૌથી મોટો સવાલ છે। ત્યારે 14 કરોડના ખર્ચે આ જ્યારે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો ત્યારે ગટરની જે ડ્રેનેજની લાઈન નાખવાની હતી, ચેમ્બર બનાવવાની હતી, એ કેમ ભૂલી જવામાં આવ્યું। ત્યારે એની માટે હાલ જ્યારે પાલિકાના અધિકારીઓની નજર સમક્ષ આવી છે આ સમગ્ર ઘટના, ત્યારે કોન્ટ્રાક્ટર છે તેને 100 કોસ નોટિસ આપી અને હમણાં તો કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત ગોંસકરી સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા। આ અમારે દિવાળી પહેલાંનું ખોદ્યું છે। દિવાળી પહેલાંનું ખોદ્યું છે ને ત્યારથી અમારે આ બધું પાણીની અમારે બહુ તકલીફ પડે છે। પાણી ભરી રહે છે, ગંદકી એટલી થાય છે। આ તો હમણાં થોડું પૂરણ કરાયું, પૂરણ બી નહીં કરાયું હતું। આ બધા કંઈક વાત કરીને ત્યાર પછી પૂરણ કરાયું છે કે અહીં અમારે બહુ તકલીફ। પાણી સીધું આ બધા રોડનું પાણી અમારે આ નીકળે છે સીધું જ। पानी भरा जाता है यहाँ पर गली में, पूरा अंदर हो जाता है गली में। बारिश में ख़राब हालत हो जाती है। चैम्बर बनाना चाहिए ना, देखना चाहिए सरकार को भी आगे। क्या देखते हैं इधर इधर तो हम लोग को कुछ नहीं देते। હવે એમાં હું જે બ્લોક નાખવા આવ્યા એ જ વખતે અમે વાત 2-3 જણા ભેગા થઈને કીધું કે ભાઈ અહીંયા ચેમ્બર છે, ચેમ્બર તમે પહેલાં કાઢી લો અને પછી બ્લોક નાખો। કારણ કે એમને શું કહે છે એ અમારે જોવાનું, તમારે જોવાનું નથી। તો મેં કીધું ચોમાસામાં પાણી આવશે તો જવાબદારી કોની? કે એ તો કોર્પોરેશનની જવાબદારી બોલે। અમુન તો જે આપ્યું છે એ પ્રમાણે કામ કરવાના છે। એ પછી જ્યારે ચોમાસામાં પાણી ભરાયું અને સોસાયટીમાં પાણી ગયા ત્યારે એ લોકોને ખબર પડી છે કે આગળ ચેમ્બર છે। દિવાળી પહેલાં તો બ્લોક ખોદીને જતા રહ્યા, એ પછી કામગીરી કરવા કોઈ આવ્યું જ નહીં। જે ડ્રેનેજ લાઈન બનાવી એના અંદર જે રીતના ચેમ્બર બનાવવાની છે એ ચેમ્બર ભૂલી ગયા, જેના કારણે 450 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને લોકોને કરોડો રૂપિયાનું, લાખો રૂપિયાનું નુકસાન થયું। જો આપણે કોઈ કામ કરતા હોય પ્લાન નકશો આપણી પાસે તૈયાર હોય છે, આ પ્લાન પ્રમાણે આપણે કામ કરવાનું છે, તો આ ચેમ્બર બનાવવાનું કેવી રીતે ભૂલી ગયા? ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીઓની બેદરકારી, વ્યવસ્થિત સુપરવિઝન નહીં, જેના કારણે 450 ઘરોને ખૂબ જ ખાના ખરાબી ભોગવવી પડી છે।